નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજનો ટોપિક તમે થંબનેલમાં જોયો એ મુજબ વાત કરવી છે આપણે કરંટ પરિસ્થિતિ અને સાથે સાથે ભાઈ અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા આ બંનેને સાંકળી લેવાનું છે। તો જોઈએ, પહેલું જોઈ રહ્યા છો મિત્રો એસપીઝેડ અને ઈપીઝેડ, આમાંથી પ્રશ્નો બને છે તમારી એક્ઝામમાં, એટલા માટે આ બંને ટોપિક તફાવત સ્વરૂપે મેં તમારી સમક્ષ ભાઈ રજૂ કર્યા છે। કંઈક યુનિક રીતે ભણીએ તો યુનિક રીતથી તમને યાદ પણ રહી જાય, એટલા માટે ભાઈ આ રીતના તમારી સમક્ષ મેં કંઈક રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। જોઈ રહ્યા છો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન બરાબર, એની શરૂઆત 1 એપ્રિલ 2000ની સાલવારીથી થઈ હતી। 1 એપ્રિલ તારીખ છે 2000, આ સાલવારી છે બરાબર। આ મિત્રો દિવસથી સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની શરૂઆત થઈ હતી અને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ કાયદો 2005માં આવ્યો હતો। ક્યારે આવ્યો હતો? 2005માં ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ 2005માં જે કાયદો આવ્યો હતો એ ઈપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, ઈપીઝેડનું ફૂલ ફોર્મ શું થાય? એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન। 1965ની 1965 ભાઈ 1965થી આ ઈપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનની શરૂઆત થઈ ભાઈ, યાદ રાખો। સ્પેશિયલ યાદ રાખવા જેવી બાબત છે તો પ્રથમ ઈપીઝેડ કયું હતું? તો કંડલા બંદર ભાઈ, કંડલા બંદર છે એ પ્રથમ ઈપીઝેડ હતું બરાબર। સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન કયું હતું પ્રથમ? આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો તમે જોઈ રહ્યા છો ઇન્દોર બરાબર, ઇન્દોર એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન હતું। તો આવું નવું સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોનની સાથે સાથે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન પૂછાય તો કંડલા બંદર એ પ્રથમ ભાઈ ઈપીઝેડ હતું, ગુજરાતનું કચ્છનું જે કંડલા બંદર છે એની વાત છે મિત્રો। તમે જોઈ રહ્યા છો ડાબી સાઈડ તમને સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન એક્ટ 2005 આપેલું છે। તો આ અંતર્ગત નોઈડા એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું જે નોઈડા છે એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન છે। ફાલ્ટા મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું એક સ્થળ છે, એ પણ એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે। વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે, ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે, કોચીન કેરલામાં આવેલું છે, સાન્ટાક્રુઝ જે મહારાષ્ટ્રમાં આવેલું છે, ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે, સુરત ગુજરાતમાં આવેલું છે અને કંડલા એ પણ ગુજરાતમાં આવેલું છે। તો સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગત આ ગુજરાતના બે સ્થળો આવે છે, સુરત અને કંડલા બરાબર, યાદ રાખો। ત્યારબાદ એક નવો જ ટોપિક તમારી સમક્ષ છે, પગાર પંચની વાત કરવી છે ભાઈ। પગાર પંચ મિત્રો, પગાર પંચમાંથી પ્રશ્નો વારંવાર જોવા મળે છે અને એમાંય 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? આ પ્રશ્ન કેટલી વાર આ કોમ્પિટિટિવ એક્ઝામવાળાએ પૂછી નાખ્યો, એટલે માટે મારે આ પગાર પંચ ક્લિયર કરવું પડ્યું। જોઈ રહ્યા છો પગાર પંચ, પહેલું પગાર પંચ આવ્યું તો તમે જોઈ રહ્યા છો શ્રીનિવાસન વરંડચર્યા બરાબર, એવો મિત્રો આમના પગાર પંચના પ્રથમ પગાર પંચના અધ્યક્ષ હતા। 1946 to 1947 પ્રથમ પગાર પંચ હતું, એ નાનું હતું, તાત્કાલિક ભાઈ એણે બધી વાત કરી દીધી। બીજો પગાર પંચ તો બીજું પગાર પંચમાં 1959 to 1973 તો જગન્નાથ દાસ બરાબર, જગન્નાથ દાસ એ બીજા પગાર પંચના અધ્યક્ષ હતા। ત્રીજું પગાર પંચ 1973 થી 87 સુધી રઘુબીર દયાલ એ એમના અધ્યક્ષ હતા। ચોથું પગાર પંચ તો PN સિંગલ। પાંચમું પગાર પંચ જસ્ટિસ S રથુવાલ પાંડિયન બરાબર। ત્યારબાદ છઠ્ઠું પગાર પંચ તો જસ્ટિસ BN શ્રીકૃષ્ણા। ત્યારબાદ 7મું પગાર પંચ બહુ વારંવાર પૂછાય છે, અશોક કુમાર માથુર, જસ્ટિસ અશોક કુમાર માથુર એ ભાઈ એ કેટલામાં પગાર પંચના? 7મા પગાર પંચના ભાઈ અધ્યક્ષ હતા, ચેરમેન હતા। આ પ્રશ્ન કેટલી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાઈ પૂછાઈ ચૂકેલો છે, તો યાદ રાખજો ભાઈ। 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? જસ્ટિસ અશોક કુમાર માથુર એ 7મા પગાર પંચના અધ્યક્ષ ચેરમેન હતા। ડીમેટ ખાતું મિત્રો, ડીમેટ અકાઉન્ટ, ડિમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ, એને શું કહેવાય છે? ડિમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ કહેવામાં આવે છે, ડીમેટ ખાતું। મિત્રો આ ડીમેટ ખાતું છે ને, તમે ફિઝિકલ શેર પહેલાં તમે જોયો તો શેરના પત્રકો આવતા, પહેલાંના સમયમાં શેર આવતા બરાબર, ડિબેન્ચરના પત્રકો આવતા, તો આ બધું
આ બધું બંધ થયું અને અત્યારે બધું ડીમેટ અકાઉન્ટમાં સેવ થાય. બધી વસ્તુ ડીમેટ અકાઉન્ટમાં ભાઈ સેવ થતું જોવા મળે છે. ડીમેટ અકાઉન્ટને ફૂલ ફોર્મ, ડીમેટ અકાઉન્ટનું ફૂલ ફોર્મ ડિમટીરિયલાઇઝ્ડ અકાઉન્ટ છે, જેમાં તમે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ આ બધું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સેવ કરી શકો છો. કયા સ્વરૂપે? આ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સેવ કરી શકો છો. ત્યારબાદ NSDL તો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. ફરીવાર ભાઈ, NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, જે મુંબઈ ખાતે આવેલી છે ભાઈ, બરાબર. એનું મુખ્ય મથક પૂછાય તો મુંબઈ ખાતે. સ્થાપના યાદ રાખવાની 8 ઓગસ્ટ 1996 ભાઈ. 8 ઓગસ્ટ 1996ના રોજ ભાઈ NSDLની સ્થાપના કરવામાં આવી હતી. NSDLનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, નેશનલ સિક્યુરિટીઝ એન્ડ ડિપોઝિટરી લિમિટેડ. સૌપ્રથમ સ્થપાયેલી ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી છે ભાઈ આ. સૌપ્રથમ, ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, બરાબર. સૌપ્રથમ ભારતમાં સ્થપાયેલી ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી સંસ્થા કઈ છે? આવો પ્રશ્ન પૂછાય તો NSDL સાચો જવાબ આવે, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. આવું CDSL છે. CDSL તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું ભાઈ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, બરાબર. જેનું મુખ્ય મથક પણ મુંબઈ ખાતે જ સ્થિત છે, જેની સ્થાપના પણ ફેબ્રુઆરી 1999 થઈ હતી. CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. ભાઈ યાદ રાખવાની આ બાબત, કારણ કે આ ફૂલ ફોર્મ પૂછાય. મુંબઈમાં ફેબ્રુઆરી 1996. ફેરા મિત્રો, ફેરા નામનો એક કાયદો હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ નામનો એક કાયદો હતો 1973માં જે આવ્યો હતો, જેનું શુદ્ધ ગુજરાતી કરીએ તો વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો. વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો 1973 ભાઈ. આ એનો કાયદો હતો. યાદ રાખો, આ કાયદો ક્યારે આવ્યો હતો? 1973ની સાલવારીમાં આ કાયદો આવ્યો હતો, જે વિદેશી હુંડિયામણ લાવવા અને લઈ જવા પર નિયંત્રણ રાખતો હતો. જે શું કરતો હતો? તો વિદેશી હુંડિયામણ લાવવું અને લઈ જવું, આના પર એ નિયંત્રણ રાખતો હતો, નિયમન કરતો હતો. અને આ લાગુ 1974માં થયો હતો. 1974માં 1 જાન્યુઆરી 1974માં ભાઈ આ કાયદો લાગુ થઈ ગયો હતો, બરાબર. ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું હતું, લાગુ થઈ ગયું હતું. ફેમા છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999માં જે આવ્યો હતો. 29 ડિસેમ્બર 1999માં આ કાયદો આવ્યો હતો. ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999, જે 29 ડિસેમ્બર 1999થી આનો અમલ થયો હતો. મિત્રો, ફેરાના સ્થાને ફેમા આવ્યો, બરાબર. પહેલાં જે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતો, જોઈ રહ્યા છો તમે, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973નો જે કાયદો હતો, એના સ્થાને ભાઈ એને બદલીને ફેમા આવ્યો, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 ભાઈ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999માં આવ્યો. ત્યારબાદ આગળ વધીએ. સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે? તો એ મિત્રો રાજકોષીય ખાધ છે. જો શું કીધું છે કે સરકારની જે અંદાજપત્રીય ખાધ હોય એ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજ, બજારમાંથી એને કરજ લીધું હોય તો એનો સરવાળો એ કયા પ્રકારની ખાધ કહેવાય? તો એને મિત્રો રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. શું કહેવાય એને? રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ભાઈ નાબાર્ડનું ફૂલ ફોર્મ પૂછાય, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 12 જુલાઈ 1982થી ભાઈ નાબાર્ડની શરૂઆત થઈ હતી. મુંબઈ મહારાષ્ટ્ર ખાતે ભાઈ એનું મુખ્ય મથક આવેલું છે. અને નાબાર્ડ એ કૃષિ સંગઠિત કૃષિ, બરાબર, એટલે કે એગ્રીકલ્ચર, શું કહેવાય એને, ખેતી સાથે સંકળાયેલા લોકોને ધિરાણ આપવાની કામગીરીમાં ભાઈ આ મદદરૂપ થતી જોવા મળે છે, બરાબર. કૃષિ એવું કીધું છે એટલા માટે ભાઈ, અને ક્યારેક ફમ્બલિંગ થાય તો એમાં મસ્તી સમજી લેવાની. 12 જુલાઈ 1982 ભાઈ નાબાર્ડની સ્થાપના મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત નાબાર્ડની સ્થાપના થઈ હતી? બરાબર. GPSC લેવલનો આવો પ્રશ્ન પૂછાય તો 6ઠ્ઠી પંચવર્ષીય યોજના ભાઈ,
છઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત નાબાર્ડની સ્થાપના કરી નાખવામાં આવી હતી? આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખો. ત્યારબાદ OTCI, તો આ શું છે? 1990ની સાલવારીમાં કોલકાતા ખાતે ભાઈ જેની સ્થાપના થઈ હતી, બરાબર. આમ તો 1908માં જેની સ્થાપના થઈ હતી, પરંતુ OTCI આવું નામ 1990માં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇકોનોમિક્સ, તો ઇકોનોમિક્સ શબ્દ પરથી ઉતરે એવો જે ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષા ભાઈ? ગ્રીક ભાષાનો જે શબ્દ છે ઓઇકાનોમોસ, બરાબર, એના ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે. તો એ પણ તમારે યાદ રાખવો જોઈએ. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, વાત કરતા હતા આપણે તો આ ઇકોનોમિક્સમાં 1776માં એક વ્યક્તિ હતા જેને આપણે મહાન અર્થશાસ્ત્રી તરીકે ઓળખીએ છીએ. આ વ્યક્તિએ એક પુસ્તક લખ્યું હતું, બરાબર. એ પુસ્તક મિત્રો, એ પુસ્તકનું નામ પૂછાય તો વેલ્થ ઓફ નેશન્સ આવું પુસ્તક છે ભાઈ, બરાબર. વેલ્થ ઓફ નેશન આવું પુસ્તક છે. એમના રચયિતા એડમ સ્મિથ છે. કોણ છે એમના રચયિતા? એડમ સ્મિથ છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત. મિત્રો, એણે જે પુસ્તક લખ્યું હતું, બરાબર, એ પુસ્તકનું નામ કંઈક આવું છે, અન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. બહુ લાંબુ નામ છે, એટલા માટે એને ટૂંકું કરી નાખવામાં આવ્યું અને ખાલી વેલ્થ ઓફ નેશનના નામથી ભાઈ ઓળખવામાં આવ્યું હતું. તો વેલ્થ ઓફ નેશન યાદ રાખજો. 1890માં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ આવું એક પુસ્તક લખવામાં આવ્યું. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. જો શું કીધું છે કે અર્થશાસ્ત્ર એ શું છે? તો અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી બરોબર રોજની જે જિંદગી છે એના આર્થિક વ્યવહારોનું અભ્યાસ કરતું એક શાસ્ત્ર કીધું છે, બરાબર. અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. આ અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આપવામાં આવી. મિત્રો, કિંમત એટલે શું? આવો પ્રશ્ન પૂછાય તો કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમને કિંમત કહેવામાં આવે છે. માંગ એટલે ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ અને કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તત્પરતા હોવી તેને માંગ કહેવામાં આવે છે. માંગને અસર કરતા પરિબળો તો કિંમત, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની આવક, અન્ય વસ્તુના ભાવ, ભવિષ્યના જે ભાવો છે એની અટકળ અને ગ્રાહકોની રુચિ. આ છે માંગને અસર કરતા પરિબળો. માંગની જ વાત કરતા હતા તો વ્યક્તિગત માંગ કોને કહેવાય? આ એક ટોપિક આવે, એને સમજી લઈએ. બજારમાં કોઈ વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમતે વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જે માંગ કરવામાં આવે છે તેને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ વાત કરીએ તો એમાં અલગ અલગ માંગ હોય. ઘણી બધી વસ્તુઓની બજાર માંગ હોય, ઘણી બધી વસ્તુઓની વ્યક્તિગત માંગ હોય, બરાબર. તો આ બધી વ્યક્તિગત માંગમાં સમાવેશ થતી બાબતોને ફરીવાર રિપીટ કરીએ. બજારમાં કોઈ વસ્તુ કે સેવાની જુદી જુદી કિંમતે વ્યક્તિ કે ગ્રાહક દ્વારા જે માંગ કરવામાં આવે છે તેને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. ઘણી બધી વ્યક્તિઓ દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાની જે માંગ થાય છે તેનો સરવાળો કુલ માંગ અથવા બજાર માંગથી ઓળખાય છે. જો ઘણી બધી વસ્તુઓ, બરાબર, ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી વ્યક્તિઓ દ્વારા વસ્તુઓની માંગ કરવામાં આવે કે સેવાની માંગ કરવામાં આવે એને કુલ માંગ અથવા બજાર માંગથી ઓળખવામાં આવે છે. તો યાદ રાખો ભાઈ, વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય. આ પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડતો હોવો જોઈએ. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.